વિનોદભાઈ આપડા શાંતિ ને દરિયાઈ ખેડૂત દરિયા ખેડૂત તમે બધા ઓળખતા થશો. સબસ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલ ને બધા. હા 2 લાખ ઉપર સબસ્ક્રાઇબર છે, સબસ્ક્રાઇબર કરી દેજો વિનોદભાઈ. હા હા તમારા જ છે ને મસબા? હા ઓવે અમારા છે. હા તમે રહેવાનું આમ રહેવાનું તમારું? હા જો તો ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? મજામાં? તો યાર મજામાં છે તો મજામાં ત્રણ છે. તો સવારમાં વહેલા તૈયાર થઈ ગયા છે. આજે બહાર જવાનું છે તો કામ નીકળી જાય ને પોવા લેવા આવી ગયા છે. ક્યાં જાવી ને પછી કેવી બરાબર. તો પહેલાં નીકળી જાય ને વાસી ખીર છે એટલે મને જવાનું છે. એટલે અત્યારે છે ને અમે ભોગી ગયા છીએ સિદ્ધિવિનાયક. જો ચા પીવા ઉભા છે ને બહાર જવાનું છે. ક્યાં જવાનું છે આપણે? વિનોદ ફાર્મરના ઘરે. વિનોદ ફાર્મરના ઘરે જવાનું છે. મારા મેહુલભાઈ છે પછી મારા કુવા છે. ત્રણે જ આવી છે વિનોદ ફાર્મરના ઘરે કામ છે એટલે. તો ચા પીવા ઉભા છે નીકળી જાય. વિનોદ ફાર્મરને ઓળખતો નહીં કોમેન્ટ મારી દેજો. હા જે માણા વિનોદ ફાર્મરને ઓળખતા છે ને એ કોમેન્ટ કરી દેજો પાછા. મને કીધું કે આવું એટલે જવાનું છે. ઉતાવળ હતી ને તે કાંઈ થયું નહીં તો અત્યારે પાછા ઉભા રહ્યા પાછું નીકળી જાય ફટાફટી. કેમ કે મોડું થઈ ગયું છે. ક્યાં મોડું થઈ ગયું બહુ. આ ભાઈ મોડું કર્યું. હું 9 વાગ્યાનો વાટે બેઠો. મારા કારણે મોડું થઈ ગયું. ફટાફટી નીકળી જાય આપણે. કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો અને કોમેન્ટ કરી દેજો પાછા. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn. દિયા ગામમાં પહોંચી ગયા છે. પાસે રસ્તો હશે ને વાત પૂછવામાં હાલીને જવું પડે. જો કેવો રસ્તો છે વાત પૂછવામાં એવો છે. મેડીમાં મંદિરે બોલાય છે ત્યાં જઈશ ગાડી બેસી જાય. અત્યારે છે ને અમે પહોંચી ગયા છીએ મેડીમાં મંદિરે. નહીં ભાઈ આવે છે વિનોદભાઈ ફાર્મર. આમ જો મસ્ત બોપડ્યો દરિયા આવ્યા છે કડકી આવે ને આમ જો રત્નેશ્વર. ત્યાં રત્નેશ્વર છે. એવું લાગે ને તો આપણે જતા જઈશું. અત્યારે તો આવ્યા છે 12 સાડા 12 જેવું થઈ ગયું છે. જો મસ્ત બાપડા છે. હા જો અત્યારે છે ને ઓલા વિનોદભાઈ ફાર્મર હું કહેતો હતો ને આવી ગયા છે ને એને દુકાને જવાનું છે અમારે. અને અમે રત્નેશ્વર છે અને અમે જ આવીશું. ફોન આવી ગયો દુકાને જવું છે. અમે શાક પકડતા જો પાછો ફોન આવ્યો. આમ જાય મારા ફેમિલી છે ને આપણે વિનોદભાઈ અમે બેઠા છે અને આપણા દરિયાઈ ખેડૂત તમે બધા ઓળખતા થશો. અત્યારે છે ને બેઠા હતા ને મારું પહેલાં કામ છે ને એ પતાવી દીધું. તો હારવાર બીજા ભાઈ એનું કામ હતું તો ઘણું કામ હતું ને અત્યારે છે ને અમારે જવાનું છે દરિયે. તો બધા દરિયે જાવી છીએ. હાલો જાવી હાલો. અહીંયા છે ને મેરડીમાનું મંદિર છે અને અમે જાવી છીએ દરિયા કાંઠે. અને જો આવે છે આ જો આને ગરમી થતી હતી કોટ મૂકી દીધો આવે છે. જો વિનોદભાઈ આપડા શાંતિ ને તમારી ચેનલ નું નામ એક તો ખબર જ છે બધાને. તમે કહી દો. નામ તો વિનોદ ફાર્મર. તમારે તો દરિયાઈ ખેડૂત. દરિયાઈ ખેડૂત તમે બધા ઓળખતા થશો. સબસ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલ ને બધા. હા 2 લાખ ઉપર સબસ્ક્રાઇબર છે, સબસ્ક્રાઇબર કરી દેજો વિનોદ. હા 2 લાખ સબસ્ક્રાઇબર છે. લાડબંધના માણસથી પોગી કે અને મદદની જરૂર હોય કે બધા આપણે ચેનલ માં મદદ કરી દે કે પ્રોબ્લેમ નું સોલ્યુશન વધુ થાય એમ. મારે તો હાલ છે આપણે ફેમસ ના થઈ તોય લે 2 લાખ સબસ્ક્રાઇબર છે ને પાછા કે ફેમસ ના થાય તો હાલે. જોયું સાવી દરિયા ના મેરડીમાનું મંદિર છે. જો અને પેલા આયા ને તારે અહીંયા છે ને એટલું બધું પાણી નહોતું. અત્યારે જો પાણી આવી ગયું. અને જો આ તમારા જ છે ને મસબા? હા તમે રહેવાનું આમ રહેવાનું તમારું? હા જો આમનું ઘર આમે છે ને આ મસબા તમારા છે. આ લોકો 2 ગેલા છે એવું. તો આ 2 અહીંયા પડ્યા છે. હા ધનજી ધનજીની મોજ શર્મા જો તો આમ મસબા પીડા છે. દરિયો ઘણો આવી ગયો છે. આને પેલા આયા ને તારે નતો. અમે ઓલા પીડા છે. હા જો કામ કરવા આવ્યા હતા ને અમે કામ કરાવ્યું છે. અને મારા મેહુલભાઈ બીજો વાત કરે છે. નામે રત્નેશ્વર છે. જો અહીંયા આવ્યા ને હવા આમ આવે છે ને આમ ગરમી થવા મળી. મને કોટ પહેર્યો છે ને એમાં તો એ વાતોમાં લાગી ગયા છે. ધનજી એટલે અત્યારે છે ને બધા ફોટો બોટા ક્લિક કરી લીધા છે અને હવે છે ને અમારું મોડું થાય છે એટલે જવું છે. તો સારું હાલો આવજો. ભલે મળશું પછી. આપણે મળશું. તમે ભાવનગર આવો તો કહેજો પાછા. ચોક્કસ આખલે આવી મળીએ. હા
આવજો તમે તે અમે વિનોદભાઈ. બે આવશું પાકું છે હા હારવાર આવજો અમે બે. બે આવવાના છે વાંધો નહીં. કોલ કરજો ખાલી. હા ભલે ભલે આવી જાવ મળી જાવ. કાંઈ તો હવે અમે નીકળીએ. વાંધો નહીં કેમ કે મોડું થાય છે ને એટલે પછી આપણે ક્યારેક થાવ અમે આવી તો આવશું આ બાજુ. તો વાંધો નહીં અમે નીકળી જાય કેમ કે મોડું થાય છે ને 2-2:30 વાગવા આવી ગયા છે તો ફટાફટી નીકળી જાય આપણે. અહીંયા છે ને આ વિનોદભાઈની દુકાન છે. અહીંયા છે ને અમારી ગાડી છે ને અહીંયા મૂકી છે. ગરમી થઈ ગઈ કોટ તમે એમાં નાખી દીધો. તાર કાઢવાનું છે માર મેલો થાય. આમાં જગ્યાએ નથી વાતી થાકી ગયા આમથી એટલો હાલીને તે થાકી ગયા બોલો. આમાં કોટ નાખી દીધા હવે તો મારે પહેરી જ રાખવો પડશે કે હાથમાં લઈ લો તો હવે સારું પહેલાં ઘરે પહોંચી જાય આપણે કેમ કે મોડું થાય છે ને આજ વાસી ખીયર છે મને પતંગ ચગાવવા છે યાર. આ જો આમ કેટલું વાગી ગયું છે તોય પતંગ તો પહેલાં જ ચગાવવાના આપણે કેમ કે ખીયર બધાને વાલી હોય. With my life fast forward, never turn back again. અત્યારે છે ને અમે પહોંચી ગયા છીએ ઉષા કોટડા. ત્યાંથી સીધા આવે ને તો ઓરા છે જતા જ આવી. અત્યારે અમે ઉષા કોટડા આવી ગયા છીએ ને જો ધજા પરખે છે અંદર બધા દર્શન કરી લઈએ. અહીંયા છે ને બ્લોગ શૂટ કરવાની મનાઈ છે કેમ કે મંદિરે જ આવીને બ્લોગ શૂટ કરવાની મનાઈ તો ઓલા બૂટ પહેરે છે. દર્શન કરી લીધા ને હું પેલા બૂટ આમ ફરીને અહીંયા એટલે છે ને આ માવાની આ લોકો માવાવાળા છે ને તો મારે હાટું સિંગ લાવે છે. આ બધા માવાવાળા તો હું તો કાંઈ ખાતો નથી તો મારે હાટું સિંગ લે સિંગ ખાઈ લઈએ આપણે ને પછી વિચારીએ શું કરવાનું છે તો મંદિર. આ જો ફોટા પડાવે એ ભાઈ એ એકલા સેલ્ફી પાડવા મળ્યા હે તો કાળા તો આવે ને તમે કાળા હો તો ભાઈ છે ને કોણ જેવા લાગે કોણ છે ખટરના ડ્રાઈવર મને એવું લાગે જો ખટારા ડ્રાઈવર એ સાચી વાત કીધી તમે. હા તો ભાઈ ખટારાના ડ્રાઈવર છે એ ભાઈ ફોટા પડાવવાના તો એકલા સેલ્ફી પાડવા મળ્યા બોલો. વસ્તુ બધી સારી મળશે એનો વિડીયો હા અમે વસ્તી સારી મળે છે એ સાચી વાત છે. કોટડા આવે ને તો બધું સાચું મળે સારું જ મળે છે. જો રમકડા ને એવું બધું મળે જો ચશ્મા ઘડિયાળ બધું દોરા બોરા હજી આમ હેઠે ઘણી માર્કેટ છે આખી તો ઠેઠ લગી માર્કેટ છે આમ ઢાળ ઉતરવાનું. અહીંયા પાછું સીતારામ રામજી મંદિર આવ્યું જો જે નીચે માર્કેટ ઘણી છે. તલવારો ને એવું મળે હા તલવાર ને એવું બધું મળે નીચે આગળ જાવે ને ત્યાં એવું બધું મળે. બંદૂક હા બંદૂક પતંગ બધી ઓરિજિનલ ને એવું બંદૂક મળે. અમે ચાલુ કાઢીએ છીએ. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm અત્યારે છે ને અમે ક્યાં પહોંચ્યા આપણે હાજી પર વટી ગયા તળાજા તળાજા પહોંચ્યા છીએ ને અત્યારે છે ને ભૂખ લાગે ને તો આમ જો પપ ખાવો ભરી જાય. તમારા લોકોને પપ ખાવા તો વયા આવવાનું મારે કોઈ પપ નથી સવાણ એવો ખાય છે તો હવે છે ને ડાયરેક્ટ આપણે ભાવનગર પહોંચવાનું છે અને મને ઊંઘ ચડીને તો હોઈ ગયો હતો અત્યારે જો પાછા પપ ખાવા રહ્યા. એટલે અત્યારે છે ને અમે પહોંચી ગયા છીએ ઘરે ને અમારે ફોવા જો ફોનનું વાત કરે સાવી માર ફાઈ છે ને ઘરે લેતા ગયા છે મારા પતંગ સગાવા છે જો આમ જો સગા એ વાસી ખીયર છે ને અત્યારે પતંગ સગે છે બહુ જો ચારે બાજુ જો એ તમારે નથી સગાવા ફોવા પતંગ નથી સગા હું તો સગાવું છું જો હા પેલા પતંગ સગાવ મને પતંગ સગાવવાનું બહુ છે. મારે ફેમિલી છે ને હાથ પડી ગઈ છે ને જો આમ ડીજે વાગે અગાસી ઉપર ડિસ્કો કરે જો પછી આમે લાઈટ થાય છે જો અત્યારે હાથ પડી ગઈ ને હાથ જગ્યાએ પતંગ સગાય ને આમાં અહીં બેઠા છે તમને નહીં દેખાય ત્યાં બેઠા છે ને અત્યારે હાથ પડી ગઈ ને ત્યારે કે પતંગ સગાયા અને મારે છેલ્લો પતંગ હતો તો ઉતારવો પડ્યો કોઈ સગાવતા નહોતા અંધારું જો આવશે ને નીચે આવશે મને બોલાવશે નીચે જાય ને અવાજે બે જ બોલો તો બોલો આજે સગાવ જો નીચે પહોંચી જાય ફટાફટી જો ક્યાં થાકી ગયા ને આ થાકતો ના જો આજો તારા ફેમિલી છે ને આ ત્રણે બાંધે છે જો હિસકા ખાવા જો એ બાધુમાં આ એક ફોન જોવા મળી જો એ ફોન જોમાં અત્યારે એ મારા ફુવા છે ને નીચે ગયા છે ને અત્યારે મારા પાછું મારા ભાઈના ઘરે જમવાનું છે અને જમવાનું બનાવવાનું છે પાઉંભાજી ને એવું અને પનીર ને એવું બધું લેવા પાર્સલ જવાનું છે અને મારો ભાઈ હતો એને બીજે જવાનું છે એટલે ગયો છે અને મારે અહીંયા રોકાવાનું છે અને જમીન પછી મારા ફુવા છે મને મૂકી જાય ઘરે. બાકી તો અમે દરિયાએ ખેડૂતને મળ્યા વિનોદભાઈ ફાર્મરને મળ્યા એવડા એ તો પાછા એ લોકોને 2 લાખ સબસ્ક્રાઈબર છે
અને મોટા સેલિબ્રિટી છે આજે એના મેળા છે અને એનું કામ હતું એટલે અમે ગયા હતા. બાકી તો ખીર કરી છે ને મજા આવી છે ને ન્યાય ગયા એ લોકો હારે બહુ મજા આવી છે. તો બાકી તો આશા છે તમને લોક ગમ્યો હશે, ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળે પાછા કાલ નવા લોકમાં. તો ત્યાં સુધી બધાને રાધે રાધે એન્ડ બાય બાય.